જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી નવા વિડીયોમાં। મિત્રો, જેમના 10 કે 20 માર્ક્સ ઓછા છે અને આપણને એમ છે કે આ વિદ્યા સહાયકની ભરતીમાં આપણે નથી લાગવા, એટલે એમના મનમાં પ્રશ્નો તો ઉદ્ભવી રહ્યા હોય, તો એ ઉમેદવારો એવા છે જેમના મનમાં પ્રશ્નો છે કે આપણા માર્ક્સ ઓછા છે તો શું હવે ભરતી જે થવાની છે મિત્રો એમાં કેટલો ચાન્સ? મિત્રો, ઉંમર મર્યાદા શું છે, લાયકાત શું, ફેરફાર જોવા મળવાનો છે? આપણે અગાઉ એક સવારમાં વિડીયો મૂક્યો તો ખાસ નિહાળનો છે, જરૂરથી નિહાળજો। એમાં તમને માહિતી આપવામાં આવી હતી કે આપણે ઉંમર મર્યાદા અને પગાર ધોરણ બાબતે માહિતી લઈને આવવાના છે। મિત્રો, તમારે માર્ક્સ થોડા ઓછા હોય તો ફરી તમારે તૈયાર રહેવાનું છે। મિત્રો, ફરી છે એ પરમનન્ટ ભરતી છે એ નીકળીને આવી છે। જૂની ભરતીમાં લાગશે તો નવી ભરતીમાં મિત્રો બેનિફિટ મળશે, કેમ કે વિદ્યા સહાયક ભરતીમાં મોસ્ટ ઓફની ઉમેદવારો છે એ આપણને લાગતા જોવા મળવાના છે। તો આ ભરતીમાં આપણને બેનિફિટ કેટલો જોવા મળશે એના ઉપર થોડી વાત કરીએ। મિત્રો, વાત કરીએ તો આખી નોકરી કચ્છમાં જ કરવાની છે। ધોરણ 6 થી 8માં કુલ 1600 જગ્યાઓ ભરાશે। મિત્રો, અલગ અલગ કઈ કુલ આપણને ભરતીની વાત કરીએ તો મિત્રો 4100 ની આજુબાજુ ભરતી છે એ જોવા મળવાની છે। હવે મિત્રો વાત કરીએ તો કે વિગતવાર થોડી આપણે ચર્ચા કરીએ તો કે એ ભરતીની શું પ્રોસેસ રહેવાની છે અને પરમનન્ટ છે કે નહીં એનું અગાઉ આપણે વિડીયો મૂકેલું છે, જેમાં મિત્રો અહીંયા લખેલું છે ટ્રાન્સફરેબલ જે મિત્રો છે ભરતી છે, જેમાં 1600 અને કુલ 2500 અને 1600 મિત્રો 4100 ની આજુબાજુ છે ભરતી છે આપણને જોવા મળવાની છે। હવે વાત કરીએ મિત્રો એમાં લાયકાત શું છે, ઉંમર મર્યાદા શું છે અને શું ફેરફાર આપણને જોવા મળવાનો છે, કેમ કે એક જ જિલ્લાની ભરતી છે મિત્રો। તો આપણને કુલ જગ્યાઓ દર્શાવેલ છે ભરતીમાં। જગ્યાઓ મધ્યમવાર, વિષયવાર, જાતિવાર અને જિલ્લાવાર વિગતો સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો જિલ્લા ફેરબદલી કેમ્પ પૂર્ણ થયેલી જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ થતાં પહેલા વેબસાઇટ પર મૂકવામાં આવશે। મિત્રો, આનો એક પીડીએફ આપણે વાંચશે તો એ પીડીએફ આપણે ટેલિગ્રામમાં મૂકી દઈશું। ઉચ્ચતર માધ્યમિક ધોરણ 6 થી 8માં વિદ્યા સહાયકમાં, ગણિત વિજ્ઞાન અને વિદ્યા સહાયકમાં તમામનું શૈક્ષણિક લાયકાત શું છે એના ઉપર થોડી આપણે ચર્ચા કરીએ। મિત્રો, શૈક્ષણિક લાયકાતની વાત કરીએ, બીએસસી અને અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત વિષય સાથે લાયકાત અને 2 વર્ષનું પીટીસી ડીએલએડ કરેલું હોવું જોઈએ, જે તમને ખબર છે મિત્રો। શૈક્ષણિક લાયકાત 12 છે, ઓછામાં ઓછા 50% ગુણ સાથે તમે જોઈએ અહીંયા તમને આપેલું છે, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। સાથે આપણે વિડીયો લાંબો થઈ જશે એના માટે આપણે પીડીએફ છે ટૂંક સમયમાં મૂકી દઈશું। હવે પગાર ધોરણ શું છે એના ઉપર વાત કરીએ મિત્રો, તો ગુજરાતી સિવાયના અન્ય માધ્યમની ઉગતી રીતે કન્વર્ટ કરેલી જગ્યા ઉપર પસંદગી મેળવેલા ઉમેદવારોના ભવિષ્યમાં અનામત અથવા અનામતમાં બકલું જગ્યા સાથે જ્યારે કોઈ કર્મચારીઓ ભરતી કરવામાં આવે છે તે પ્રસંગે કન્વર્ટ કરેલી જગ્યા ઉપર પસંદગી મળેલા ઉમેદવારોને છૂટા કરવામાં આવશે। મિત્રો, મેરિટમાં આવતા ઉમેદવારો કોલ લેટર પણ ઓનલાઈન જ ઉપરથી જોવા મળવાના છે। તો જે આ ભરતી મિત્રો થવાની છે એ તમને અહીંયા માહિતી આપેલી છે। સાથે પગાર ધોરણની વાત કરીએ તો વિદ્યા સહાયકને 5 વર્ષ સુધી પ્રતિમાહ 26,000 તમને આપવામાં આવશે। તો આપણને ખબર છે કે વિદ્યા સહાયકમાં 5 વર્ષ માટે ફિક્સ પે હોય છે, તો પ્રમાણે માનદ વેતન આપવામાં આવશે। અને વિદ્યા સહાયક તરીકે નિયમિત ઉમેદવારોએ સેવાઓ 5 વર્ષ દરમિયાન સંતોષકારક જણાશે તો 5 વર્ષ પૂર્ણ કરી જિલ્લા, મહાનગરપાલિકા, પ્રાથમિક સમિતિ, મહેકમ પ્રાથમિક શિક્ષણ નિયમિત પગાર ધોરણ 6ઠા પગાર પણ મુજબ જે મિત્રો 6ઠ્ઠો પગાર પંચ છે મિત્રો જાહેર કરે છે, જે 2400નો ગ્રેડ પે છે। તો 7મા પગાર પણ મુજબ લેવલ 4 અને 25,500 કુલ આપણને જે જોવા મળશે ને વખત નક્કી કરેલ મુજબ તમને સમાવેશમાં આવશે। વય મર્યાદા મિત્રો આપણને તમને જોવા મળ્યું છે 35 વર્ષ સુધી છે, એ તમને અહીંયા જોવા મળશે। તો ઓવરઓલની વાત કરીએ મિત્રો, જે વિદ્યા સહાયકના નિર્ણયો છે એ જે મિત્રો પ્રોપરલી રહેશે। બાકી મિત્રો આનું પીડીએફ આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી તમને નહીં આપી શકીએ, કેમ કે વિડીયો છે એ લોંગ થઈ જશે। તો આનો પીડીએફ આપણે ટૂંક સમયમાં ટેલિગ્રામમાં મૂકી દઈશું, ત્યાં તમે વિગતવાર સંપૂર્ણ એનાલિસિસ કરી નાખજો, જેથી તમને પણ માહિતી મળી જાય। બાકી મિત્રો, ભરતી સારી એવી છે, બેનિફિટમાં ઉમેદવારો જોવા મળશે, કેમ કે નવી ભરતી જે મિત્રો થઈ રહી છે એમાં ઉમેદવારો છે મોસ્ટ ઓફલી લાગશે, તો આમાં ઓછા મેરિટવાળું ઉમેદવારો છે એ જોવા મળી શકે છે। બાકી વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો, નવા શું ચેનલ પર ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।